हेलो नमस्कार मित्रों, आज આપણે વાત કરવાના છીએ ઝડપ અને વેગ એ શું છે ધ્યાનથી સમજો રાઈટ ને। લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા ગણ્યા હતા એના પહેલા આપણે જોયું કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ। ઓકે, તો ચલો આજે જોઈએ ઝડપ અને વેગ। ચુક 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 ચલો ચકલીભાઈને જવા દીધા આપણે। તો જ્યારે પદાર્થ ગતિમાં હોય, સમજજો બેટા, જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે। ઓકે, તો તેનું સ્થાન કેટલા સમય દરથી બદલાશે તે આપણને બે રીતે મળે છે। કઈ રીતે મળે છે? બે રીતે મળે છે। ધ્યાનથી જોજો શું લખેલું છે। જો માત્ર સમય દર મેળવીએ તો ઝડપ મળે, પણ સમય દરની સાથે દિશા મેળવીએ તો શું મળે છે? આપણને વેગ મળે છે। ક્લિયર? તો ધ્યાનથી સમજો બેટા, ઝડપ કોને કહેવાય અને વેગ કોને કહેવાય? તો સિમ્પલી હું તમને બતાવું કે ઝડપ એટલે કે કુલ પથ લંબાઈ ભાગ્યા સમય, કુલ પથ લંબાઈ ભાગ્યા સમય, અને વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય। એટલે આપણને ખબર છે કે સ્થાનાંતરમાં આપણને શાની જરૂર પડે છે? સ્થાનાંતરમાં આપણને દિશાની પણ જરૂર પડે છે। એટલે લખેલું છે કે વેગ માટે દિશાની પણ જરૂર પડે। કેમ? સ્થાનાંતર માટે પડે તો વેગ માટે જરૂર પડે। કેમ? વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય। ક્લિયર? ઓકે, ચલો ચલો ચલો। તો ઝડપ એટલે શું અને વેગ એટલે શું? તો કહ્યું એમ, ગતિ કરતા પદાર્થને એકમ સમયમાં કાપેલી પથ લંબાઈને ઝડપ કહે છે। ઝડપ એટલે કે પથ લંબાઈ ભાગ્યા સમય, એકમ સમયમાં પથ લંબાઈ। ક્લિયર? અને વેગ એટલે ગતિ કરતા પદાર્થની એકમ સમયમાં કરેલ સ્થાનાંતર। ક્લિયર ને? તો હવે તમને ખબર પડી ગઈ પથ લંબાઈ શામાં યુઝ થશે? ઝડપમાં। સ્થાનાંતર શામાં યુઝ થશે? વેગમાં। તો ચલો મને એમ કહી શકો કે હવે વિચારો કે પથ લંબાઈ સ્થાનાંતર ઝડપમાં યુઝ થાય છે, વેગ યુઝ સ્થાનાંતર યુઝ થાય છે વેગમાં, તો ઝડપ મોટી હશે કે વેગ મોટો હશે? તો તમે એમ કહેશો કે અચ્છા સર, પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટી છે તો ઝડપ ઓલવેઝ વેગ કરતા કેવી હશે? વધુ હશે, હશે અને હશે જ। ક્લિયર? ઓકે, રાઈટ। ચલો ચલો ચલો। કેમ કે આ વધારે ઓલવેઝ આના કરતા છે, જો આ વધારે હોય તો આ વધારે ઓલવેઝ આના કરતા હશે। ક્લિયર ને? રાઈટ। ચલો બેટા, ચલો ચલો। હવે આપણે જોઈએ કે સરેરાશ ઝડપ એટલે શું? સરેરાશ ઝડપ એટલે શું? ઝડપની આપણે વાત કરીએ તો સરેરાશ ઝડપ એટલે શું? તો સિમ્પલી સમજો બેટા કે પદાર્થની મુસાફરીની અવધિમાં કપાયેલ કુલ અંતર। સરેરાશ ઝડપ એટલે કે મુસાફરી દરમિયાન કપાયેલ કુલ અંતર ને લગતા સમયના ભાગાકારને શું કહે છે? સરેરાશ ઝડપ કહે છે। સરેરાશ ઝડપ એટલે કે નોર્મલી હું તમને એમ કહું કે હું ગાડી ચલાવું છું 80 km/h। ઓકે, તો હું શું કહું છું? મારી ઝડપ કેટલી છે? નથી કહેતો કેટલી ઝડપે ગાડી ચલાવે છે, તો 80 km/h। એટલે કે આખા સ્થાનાંતર દરમિયાન એવરેજ ઝડપ કેટલી થઈ તમારી? 80 km/h। ઓકે, રાઈટ। ચલો, તો સરેરાશ ઝડપ એટલે શું કહેવાશે? કુલ પથ લંબાઈ અપોન કુલ સમયગાળો, કે ટોટલ કેટલો સમયગાળો થયો અને ટોટલ કેટલી પથ લંબાઈ થઈ। ક્લિયર? તો ચલો, સરેરાશ ઝડપ પૂછાય તો તમને ખબર પડી ગઈ કે સરેરાશ ઝડપ કોને કહેવાય છે, રાઈટ ને? ઓકે, ચલો બેટા, એનો એકમ કયો છે? મીટર પર સેકન્ડ। આપણને ખબર છે કે ઝડપનો એકમ કયો છે? મીટર પર સેકન્ડ। અને સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે। સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે। કેમ કે પથ લંબાઈ ઓલવેઝ ધન હોય છે, કુલ પથ લંબાઈ હંમેશા ધન હોય છે, સમય તો ઓલવેઝ પોઝિટિવ છે, તો સરેરાશ ઝડપ કેવી હશે? ઓલવેઝ ધન। ક્લિયર? ચલો ચલો બેટા, ગતિની સરેરાશ જાણવા માટે સરેરાશ ઝડપ શોધવામાં આવે છે। કે હાલ વાત કરીએ એમ કે તમે કેટલી એવરેજ કેટલી છે, રાઈટ ને? તો સરેરાશ ઝડપ એટલે કે તમે ટોટલ કેટલી આટલા સમયગાળામાં કેટલી સ્પીડે ગતિ કરેલી છે, તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? સરેરાશ ઝડપ। ઓકે, ચલો ચલો, વેરી ગુડ। ચલો ભાઈ, ચલો બેટા, હવે સરેરાશ વેગ। સરેરાશ ઝડપ ખબર પડી ગઈ કે કુલ પથ લંબાઈ। સરેરાશ વેગ એટલે શું છે બેટા? કે સરેરાશ વેગ એટલે શું છે કે આપણને સરેરાશ વેગ, ચલો અહીંયા લખી દઉં છે, આગળ નથી લખેલું। ચલો, તો સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા
સમય, સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે કે વેગ માટે એટલું જ લેવાનું છે કે કેટલું સ્થાનાંતર થયું અને કેટલો વેગ થયો. સ્થાનાંતર અને પથ લંબાઈનો ડિફરન્સ તમને ખબર છે, તો ફક્ત સમય વડે એને ભાગી દો એટલે તમને ઝડપ અને વેગનો ડિફરન્સ મળી જશે. ક્લિયર ને? એનું પણ એકમ શું છે? મીટર પર સેકન્ડ. આપણને ખબર છે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા કે પરિમાણ બધાના સરખા હોય છે, લેન્થ માટે ફિક્સ અને અંતર માટે ફિક્સ, રાઈટ ને? તો આનું પણ એકમ શું છે? મીટર પર સેકન્ડ. અને નોર્મલી આપણે એને કિલોમીટર હવર રેગ્યુલર લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? ઓકે. વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ રાશિ કોને કહેવાય? કે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોય છે. તો વેગ દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે. કેમ? કે સ્થાનાંતર માટે દિશાની જરૂર પડે છે, તો વેગ માટે પણ પડે છે, રાઈટ? તો જે રીતે સ્થાનાંતર પ્લસ માઇનસ અને શૂન્ય હોઈ શકે, એ જ રીતે વેગ પણ શું થઈ શકે છે? પ્લસ માઇનસ અને શૂન્ય જેવી સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે, ચલો. સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. જસ્ટ વાત કરી એ રીતે, રાઈટ? સરેરાશ વેગથી ગતિની પરિણામી અસર જાણી શકાય છે. સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય જેટલું કે તેનાથી વધારે હોય છે. જસ્ટ હમણાં વાત કરીએ તે કે સરેરાશ ઝડપ કેવી હોય? આપણને ખબર છે બેટા કે સર જો પથ લંબાઈ એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર છે, એ આપણે જોઈ લીધું. પથ લંબાઈ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર છે, તો એની નીચે જો હું બંને બાજુ સમય વડે ભાગી દઉં તો શું થઈ જશે? પથ લંબાઈ ભાગ્યા સમય એટલે શું થઈ જશે? ઝડપ. ગ્રેટર ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું થઈ જશે? વેગ. ક્લિયર ને? તો હું કહી શકું કે ઝડપનું મૂલ્ય વેગના મૂલ્ય જેટલું, એટલે કે ઇક્વલ આપેલું છે, એટલે યા તો એનાથી વધારે હોય છે, એટલે શું આપેલું છે? ગ્રેટર ઓર ઇક્વલ. ક્લિયર? ડન? ચલો બેટા, ચલો. નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ અને સરેરાશ વેગ જેટલો જ હોય છે. તો દરેક ક્ષણ માટે વેગ અને સરેરાશ વેગ બંને કેવા હોય છે? સરખા હોય છે. કેમ કે જો નાનકડી ક્ષણ આપેલી હોય, આટલું જ અંતર આપેલું છે, તો આટલા અંતરમાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા છે? સરખા છે. નાનકડા સમયની વાત કરી છે. જો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા થઈ જાય તો સરેરાશ વેગ અને બંને કેવા થઈ જશે? સરખા થઈ જશે. ક્લિયર એવરીવન? ડન બેટા? ચલો, વેરી ગુડ. ચલો, સરેરાશ વેગ ધન, ઋણ અને શૂન્ય દર્શાવતો x વિરુદ્ધ t નો આલેખ ડ્રો કરો. એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, લખવા પડતા હોય છે છોકરાઓને, રાઈટ ને? ચલો અહીંયા જોજો. ઓલવેઝ રિમેમ્બર કે x વિરુદ્ધ t નો આલેખ તમને શું બતાવે છે? x વિરુદ્ધ t નો આલેખ તમને વેગ બતાવતો હશે. અહીંયા જો, તો અહીંયા વેગ કેવો છે? વધી રહ્યો છે એટલે વેગ ધન છે. અહીંયા વેગ ઘટી રહ્યો છે એટલે વેગ ઋણ છે. અને અહીંયા શું છે? કોઈ નો ચેન્જ. સમય વધી રહ્યો છે પણ પદાર્થનું સ્થાનાંતર થતું નથી, ત્યાંના ત્યાં જ છે. હું ગ્રાફ પરથી એમ કહી શકું કે એક સમય હું અહીંયા તો, પણ સમય તો વધી રહ્યો છે પણ મારા સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. હું ત્યાંના ત્યાં જ છું. એનો મિનિંગ શું થયો બેટા? કે હું રેસ્ટ પર છું. તો મારો શું છે? વેગ શૂન્ય છે, સ્થાનાંતર જ નથી, તો વેગ ક્યાંથી થાય? ઓકે. જો આલેખ સીધી રેખા હોય x વિરુદ્ધ t, તો તમે કહી શકો છો કે તમારા સરેરાશ વેગનું મૂલ્ય શું થઈ જશે? શૂન્ય. ઓકે. ચલો બેટા, આકૃતિ 1 માં સરેરાશ વેગ કેવો છે? ધન. આકૃતિ 2 માં બતાવે છે કે સરેરાશ વેગ કેવો છે? ઋણ. અને આકૃતિ c માં બતાવે છે કે સરેરાશ વેગ કેવો છે? શૂન્ય. કેમ શૂન્ય? કે સ્થાનાંતર થતું જ નથી, તો વેગ કેવો થઈ જશે? તમારો શૂન્ય થઈ જશે. ઓકે, ડન? ચલો બેટા, ચલો. તો વેગમાં ફેરફાર કઈ રીતે થાય છે? તો આપણને ખબર છે કે સર વેગમાં ફેરફાર મૂલ્ય બદલવાથી થાય. પછી દિશા ઇમ્પોર્ટન્ટ છે વેગ માટે, તો દિશા ચેન્જ કરો તોય વેગમાં ફેરફાર થાય, યા તો બંને ચેન્જ કરો તોય થઈ શકે, રાઈટ ને? તો એ જ વસ્તુ અહીંયા લખવાની છે બેટા, કે વેગમાં મૂલ્યમાં ફેરફાર કરવાથી થાય, દિશામાં ફેરફાર કરવાથી થાય, યા તો મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરવાથી થાય છે. ક્લિયર? ચલો હવે જો, વેગમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્ભવે.
વેગમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્ભવે, સ્થાનમાં ફેરફાર થવાથી વેગ ઉદ્ભવે, વેગમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્ભવે. તો અચ્છા તમને લાગ્યું કે અચ્છા સર સ્થાન પછી વેગ આવે તો હવે શું આવવું જોઈએ? પ્રવેગ આવવો જોઈએ. ઓકે, તો નેક્સ્ટ જ્યારે આવશે ત્યારે પ્રવેગનો કોન્સેપ્ટ આવશે. ક્લિયર ને? ઓકે, ચલો. પ્રવેગ એટલે શું? કે વેગમાં થતો ફેરફાર. ઓકે, ચલો બેટા, ચલો. ચલો અહીંયા શું કહેલું છે? ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અને ન પણ હોય, ઉદાહરણ દ્વારા સમજાવો. તો એ તો આપણને ખબર જ છે. ઓકે, કે સપોઝ હું અહીંયા મારી પોઝિશન એ છે ને હું અહીંયા બી પર જઈ રહ્યો છું, એ થી બી તરફ જઈ રહ્યો છું સીધી રેખામાં. તો આ કેસમાં મારી પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા થશે? સરખા. ધેટ ઇઝ રાઈટ. પણ હું એમ કહું કે એ થી બી જઈને હું પાછો અહીંયા સી પર આવી ગયો છું. ઓકે, તો આ કેસમાં તમારી પથ લંબાઈ શું થશે? આ કેસમાં પથ લંબાઈ તમારી થશે AB પ્લસ BC. AB પ્લસ BC પથ લંબાઈ થશે. પણ સ્થાનાંતર કેટલું થશે? એ કેસમાં સ્થાનાંતર ફક્ત ને ફક્ત AC થશે. રાઈટ ને? તો એમ કહી શકું કે સમાન હોય પણ ખરું અને સમાન ન પણ હોય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પણ સર લખવું કઈ રીતે? તો ચલો જોઈ લો બેટા. લખવાનું કઈ રીતે? આ રીતે લખવાનું છે કે અહીંયા કોઈ એક સ્કેલ પર નંબર્સ આપેલા છે, એમાં O Q P આપેલું છે, એમાં સીધે લખેલું છે કે ધારો કે કોઈ O થી P સુધી ગતિ કરે છે, O થી P સુધી ગતિ કરે છે, તો પથ લંબાઈ કેટલી થશે? O એટલે 0, 0 થી P 360 છે, તો પથ લંબાઈ કેટલું થયું? 360 મીટર. અને સ્થાનાંતર પણ કેટલું થશે? કારણ કે સીધી રેખામાં ગતિ છે, તો એ પણ કેટલું થશે? 360 મીટર. એ રીતે લખવું પડે. એટલે કે આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા છે? બંને સમાન છે. ક્લિયર? પણ જો કોઈ O લઈને P સુધી થાય ને Q પર પરત પડે, O થી જાય P, P થી આવે Q, તો એ કેસમાં મારી પથ લંબાઈ કેટલી થશે? O થી P અને P થી Q. એટલે કે 360 પ્લસ 120 કેટલી થઈ ગઈ? 480. કેટલી થઈ ગઈ? 480. પરંતુ એ કેસમાં સ્થાનાંતર કેટલું થશે બેટા? સ્થાનાંતર એટલે કે આટલાથી આટલું જ ડિસ્ટન્સ, ખાલી આટલાથી આટલું જ ડિસ્ટન્સ. તો સીધે સીધું 0 to 240. તો સ્થાનાંતર કેટલું થયું? 240 મીટર. તો આ કેસમાં હું કહી શકું કે તમારી પથ લંબાઈ વધારે છે અને સ્થાનાંતર કેવું છે? ઓછું છે. તો કહી શકાય કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન નથી. આ કેસમાં પથ લંબાઈ વધુ છે, સ્થાનાંતર ઓછું છે. ક્લિયર? તો હાઉ ટુ રાઇટ, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થિંગ. કઈ રીતે લખવું એ પણ જરૂરી છે બેટા. રાઈટ ને? ચલો 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 નેક્સ્ટ ક્વેશ્ચન જો. ઉદાહરણ દ્વારા બતાવો કે સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે, તેને અનુરૂપ પથ લંબાઈ 0 હોતી નથી. તો આપણને સર એ તો ખબર પડી ગઈ કે સ્થાનાંતરનું મૂલ્ય ક્યારે 0 થાય બેટા? કે હું અહીંથી A થી B જઉં અને B થી પાછો અહીંયા A પર પાછો આવી જાઉં, તો મારું સ્થાનાંતર કેટલું થયું? 0. અને મારી પથ લંબાઈ કેટલી થશે? AB પાછી BA. AB પ્લસ B એટલે કે 2AB એટલી પથ લંબાઈ થઈ. સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. ક્લિયર? તો એ જ વસ્તુ હમણાં લખી એ રીતે તમારે અત્યારે લખવાની છે ફરીથી. ચલો એના એ જ વસ્તુ છે બેટા કે ધારો કે O બિંદુથી શરૂ કરી P બિંદુ આવે અને P બિંદુથી પાછા ગતિ કરી O બિંદુ, જસ્ટ હમણાં કહ્યું એમ O થી P, P થી O, તો તમારી ટોટલ પથ લંબાઈ કેટલી થશે? 360. પાછા આવો એટલે ફરી 360, 360, 360, 720 મીટર પથ લંબાઈ થશે. પરંતુ મારું સ્થાનાંતર કેટલું થશે? અહીંયા ને અહીંયા છું, તો શું થઈ જશે? 0. એટલે કે કહી શકાય છે કે સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે અને ન પણ હોઈ શકે. ક્લિયર ને? રાઈટ? ક્લિયર? ઓકે ડન? ક્વેશ્ચન લખવો કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે બેટા. ઘણી વાર ખબર હોય છે પણ પ્રેઝન્ટ કઈ રીતે કરવું ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે મેં આ ક્વેશ્ચન લીધેલા છે. ઓકે ડન? ચલો 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 વેરી ગુડ બેટા. આજે આપણે એટલું સમજવાનું હતું કે પથ લંબાઈ શું છે,
સ્થાનાંતર શું છે એ તો ખબર પડી ગઈ, પણ ઝડપ અને વેગ શું છે આપણને ખબર પડી. સરેરાશ ઝડપ એટલે શું, સરેરાશ વેગ એટલે શું? ક્લિયર? ચલો, ગાંધીનગરમાં એબીસી ક્લાસીસ તરફથી હું તમારું સ્વાગત કરી રહ્યો છું. અહીંયા તમે ઓનલાઈન ઓફલાઈન બધું ભણી શકો છો, બધી જ તૈયારી કરાવવામાં આવે છે. ઓફલાઈન ભણવું હોય તો આ રહી અમારી સુંદર બિલ્ડિંગ, રાઈટ ને? તમે અહીંયા પધારી શકો છો. તમને કંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો પ્લીઝ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ? અને ડાઉનલોડ ધ એપ્લિકેશન. ઓકે, ચલો, બાય, થેન્ક યુ. કાલે આપણે નેક્સ્ટ ટોપિકમાં મળીશું. બાય.